સોના ચાંદીના દાગીનાની કિંમત 76,472 તથા રોકડા 53,739 સહિત કુલ કિંમત ₹1,50,711ના મુદ્દામાલ સાથે 5 ઇસમોને ઝડપી ઘરફોડ ચોરીનો ગુનો શોધતી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષકની સૂચનાથી પોલીસના માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વન શોધાયેલા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે સખત સૂચના આપેલ છે। તારીખ 14/7/2026ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો સગદારોની તપાસમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા અજય ઉર્ફે ટકિયો, નાસિર હુસેન ઉર્ફે નાગ, લકી ઉર્ફે બાદશાહ, શાહરૂખ ઉર્ફે બાઠિયો ઉર્ફે ભૂરિયો પઠાણ અને ફારૂક કાળુભાઈ શેખ ગુરુદ્વાર સામે આવેલ છે। ગધેડિયા ફિલ્ડની જગ્યામાં ભેગા થયેલ છે। તેઓ પાસે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ છે, જે તેઓ ક્યાંકથી ચોરી અગર તો છળકપટથી લાવેલ હોવાની શંકા છે। જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા નીચે મુજબના માણસો નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવતા મુદ્દામાલ અંગે કોઈ આધાર કે બિલ હોય તો રજૂ કરવા કહેતા તેની પાસે કોઈ આધાર કે બિલ નહીં હોવાનું અને કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં। જે નીચે મુજબના મુદ્દામાલ તેણે ક્યાંથી ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાવ્યા આવતા શક પડતી મિલકત તરીકે કબજે કરી તેની ધરપકડ કરવામાં આવેલ છે। આ મુદ્દામાલ અંગે તેની વધુ પૂછપરછ કરતા આજથી આશરે 5 દિવસ પહેલા રાત્રિના 1 વાગ્યાથી 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન 1200 મહાદેવની વાડી વિસ્તારમાં આવેલા બંધ મકાનના તાળા તોડી અંદર મકાને દરવાજાના આકડિયા ખોલી મકાનમાંથી નીચેના રૂમના કબાટ તોડી તેમાંથી તથા ઉપરના માળે આવેલા રૂમના કબાટ તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તથા મોબાઈલ ફોન 2ની ચોરી કરેલ। જે ચોરીમાં મળેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ તથા મોબાઈલ ફોન તમામ પોલીસે કરેલ તે હોવાની કબૂલાત કરેલ। આમ તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।